રાજકોટ જિલ્લાના ઉપલેટામાં રાષ્ટ્રીય એકતા સમિતિ દ્વારા ભારતીય વીર જવાનોની વીરતા અને શૌર્યને બિરદાવવા તિરંગા યાત્રા યોજાઈ। કાશ્મીરના પહેલગામ થયેલ હુમલા અને ભારતીય લોકોએ જીવ ગુમાવેલ જેના વળતા જવાબમાં આપણી ભારતીય સેનાના જવાનોએ જલબતોડ જવાબ આપી દુશ્મન દેશને તેમની અવકાત યાદ અપાવી દીધી હતી અને દુશ્મનોના દાંત ખાટા કરી દીધા હતા, જેમાં આપણી ભારતીય સેનાના જવાનોએ દુશ્મન દેશના અનેક આતંકી અડ્ડાઓ નેસ્ત નાબૂદ કરી પહેલગામમાં થયેલ હુમલાનો જડબાતોડ જવાબ આપ્યો હતો, જેથી આવા વીર સપૂતો અને ભારતીય સેનાના વીર જવાનોની વીરતા અને શૌર્યને બિરદાવવા રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરમાં રાષ્ટ્રીય એકતા સમિતિ દ્વારા એક ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ હતી, જેમાં ઉપલેટા શહેરના દરેક જ્ઞાતિ જાતિ તેમજ દરેક સમાજના લોકો, હિન્દુ, મુસ્લિમ સમાજ અને વોરા સમાજ સહિત વેપારીઓ, આગેવાનો, વડીલો, બાળકો અને મહિલાઓ સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહી તિરંગા યાત્રામાં જોડાયા હતા અને ભારતીય સેનાના જવાનોને તેમની વીરતા અને બહાદુરીને બિરદાવી હતી। અહેવાલ વિપુલ ધામેચા, ઉપલેટા। ઉપલેટા નગરપાલિકા પ્રમુખ આજે તિરંગા યાત્રા ઓપરેશન સિંદૂરના સફળતા ઉપર ને જે દેશ અને સેના ઉપર ગર્વ થાય છે। આજે આ યાત્રામાં આપણા ધારાસભ્ય શ્રી મહેન્દ્રભાઈ પાડલિયા, નગરપાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારીના ચેરમેન અને તમામ મારી નગરપાલિકાની ટીમ આજે આ 18 વર્ષનું કહેવામાં એક કહેવત છે કે 18 વર્ષનો 12 વર્ષનો મળ્યા છે તમામ, એટલે આજે આ એકો એક વરણ બધી જ્ઞાતિ સ્વર્ણ જ્ઞાતિના ભાઈઓ અને બહેનો આ યાત્રામાં જોડાણા છે। આજે આ એકતા બતાવાય છે કે આજે અમે બધા એક છીએ। આ તિરંગા યાત્રાનું બસ સ્ટેન્ડ ચોકથી બાવલા ચોક, ભગવતસિંહ ચોક અને ગાંધી ચોક સુધી આ યાત્રાનું અમે આ યાત્રા આજે સફળ બનાવી છે। મારું નામ રવિ માકડિયા, રાજકોટ જિલ્લા ભાજપ મહામંત્રી। સમગ્ર ગુજરાત અને સમગ્ર ભારતની અંદર એક સાથે 17 તારીખથી લઈ અને 23 તારીખ લગીની તિરંગા યાત્રા દરેક મંડળની અંદર, રાજકોટ જિલ્લાની અંદર 17 મંડળની અંદર આયોજન થયું હતું। ત્યારે આ તિરંગા યાત્રા આપણા શહીદ થયેલા સૈનિકો અને અત્યારે આપણી દેશની જે રક્ષા કરે છે એના માટેની અંદર આ ઉપલેટાની અંદર જ્યારે યાત્રા થઈ તો હરેક સમાજની અંદર હિન્દુ, મુસલમાન, શીખ, ઈસાઈ દરેક સમાજ સાથે મળી તમામ સામાજિક સંસ્થાઓ, NGO તમામ સંસ્થાઓ સાથે રહી અને ભાઈચારાની રૂએ એક તિરંગા યાત્રા વિશાળ આયોજન કરવામાં આવ્યું હતું અને તમામ ભાઈઓને આ તકે તિરંગા યાત્રામાં ઉપસ્થિત રહી અને મહાભારત પરમ વૈભવના શિખર ઉપર ચડે એવી આશા સાથે તિરંગા યાત્રાનું આયોજન કરે। મારું નામ ડાયાભાઈ ગજેરા, કિસાન સભાનો પ્રમુખ છું। આજે રાષ્ટ્રીય એકતા સમિતિ દ્વારા તિરંગા યાત્રા ઉપલેટાના બાબા સાહેબ આંબેડકર ચોકથી ગાંધી ચોક સુધી રાજમાર્ગ ઉપર યોજાઈ। ઉપલેટા નગરપાલિકાના પ્રમુખના નેતૃત્વમાં યોજાયેલી આ તિરંગા યાત્રાની અંદર વિશાળ સંખ્યામાં ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા હતા। ખરા અર્થમાં કહી શકાય એવી આ રાષ્ટ્રીય એકતાના દર્શન આ તિરંગા યાત્રામાં થયા અને તેમાં હિન્દુ, મુસ્લિમ સમાજના આગેવાનો અને આમ જનતામાંથી મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા। ભારત દેશમાં તાજેતરમાં જે ઓપરેશન સિંદૂર દરમિયાન જે આતંકવાદીઓની વિરુદ્ધની જે ઝુંબેશ કરી અને તેમાં જે સફળતા મેળવી છે અને દેશે જે રીતે સાથ સહકાર આપ્યો છે સરકારને અને આપણી લશ્કરી જે તાકાત છે એનું જે દર્શન દેશને થયું છે અને દુનિયાને થયું છે એ ખરેખર કાબિલે દાદ છે અને આપણે સૌ આ રીતે આપણા દેશના રક્ષણ માટે આપણે સૌ એક થઈને રાષ્ટ્રીય એકતાને મજબૂત બનાવીએ અને રાષ્ટ્રીય એકતા મજબૂત હશે તો જ દેશ મજબૂત રહેશે। આમ જનતાની તાકાત એ જ દેશની ખરા અર્થમાં તાકાત છે એવો સંદેશ આજે રાષ્ટ્રીય એકતા મશાલ આ તિરંગા યાત્રાની અંદર કરવામાં આવ્યો અને આમાં ધારાસભ્ય શ્રી, નગરપાલિકાના પ્રમુખ શ્રી, સદસ્યો અને રાજકીય અને સામાજિક આગેવાનો સૌ ઉપસ્થિત રહ્યા હતા।